વાગરા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી માર્ગ ગજાવ્યો. કલેક્ટર કચેરી તરફ કૂચ. પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ખેડૂતો અડગ. ભરૂચ, આમોદ, જંબુસર અને વાગરા તાલુકાના ખેડૂતો આજે પોતાની વિવિધ માંગણીઓને લઈને ટ્રેક્ટર રેલી સાથે રસ્તા પર ઉતર્યા હતા. ખેડૂતોના આ આક્રોશને પગલે પોલીસ તંત્ર પર એલર્ટ મોડ પણ જોવા મળ્યું હતું. ડીવાયએસપી સહિત અનેક પીઆઈ અને મોટો પોલીસ કાફલો વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યો હતો. સવારે 11:15 કલાકે યાદરા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે એકત્ર થયા હતા. ત્યારબાદ ટ્રેક્ટર રેલીના સ્વરૂપમાં ખેડૂતો કલેક્ટરને રજૂઆત કરવા માટે આગળ વધ્યા હતા. ખેડૂતોના શક્તિ પ્રદર્શનની સમગ્ર માર્ગ પર ભારે ચહલપહલ જોવા મળી હતી. ખેડૂતો ઉપર દમન બંધ કરો, જોર જુલમ કી ટક્કર મેં સંઘર્ષ હમારા હૈ અને ખેડૂત વિરોધી કાયદા હટાવો સહિતના બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો સ્પષ્ટ સંદેશ હતો કે દબાણ કે પોલીસની રોકટોકથી તેમનો અવાજ દબાવી શકાય નહીં. ખેડૂતોની રેલીને અટકાવવા પોલીસે અનેક સ્થળોએ બેરિકેડિંગ કરી તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક સ્થળોએ પોલીસ અને ખેડૂતો આમને સામને આવ્યા હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે ખેડૂતો પોતાની માંગણીઓને લઈને મક્કમ રહ્યા હતા અને કલેક્ટર કચેરી તરફ આગળ વધવાનો પ્રયાસ યથાવત રાખ્યો હતો. એક તરફ ખેડૂતોનો આક્રોશ અને બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળતા સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ હતો કે માત્ર રોકટોકથી તેમનો અવાજ દબાવી શકાય નહીં અને પોતાની માંગણીઓને લઈને તેઓ રસ્તા ઉપર ઉતરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડશે. ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવે તેવી માંગ સાથે સંઘર્ષ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આપણા ન્યાયતંત્રની ખામીઓનો છે અને એના માટે હું જવાબ આપવા માટે અહીંયા આવી છું. અને સરકાર પાસે મારી માંગણીઓ એ જ છે કે જો અત્યારમાં આ ખેડૂતોને સમર્થન ના મળે, આપણો દેશ સોનાની ચીડિયા કહેવાય એવું જો સરકાર બૂમો પાડીને બોલતી હોય તો આ સોનું ઉગાવવાવાળા આ ખેડૂતો છે, આપણા અન્નદાતા આ ખેડૂતો છે. જો તેમના હિતનું રક્ષણ ના થતું હોય તો આગળની અમારી જનરેશનનું રક્ષણ થાય એવી આશા અમે એમની પાસે નથી રાખી શકતા. આગળની જવાબદારીમાં 2027 જવાબ આપવાની પણ તાકાત કેવી રાખશે? મોદી સરકાર જે 2047નું વિકસિત ભારતની વાત કરી રહ્યા છે એ વિનાશના નામે વિકાસ થઈ રહ્યો છે. કારણ કે તેઓએ જે આપણે હાઈવે બનાવ્યો છે, જે ડીએફસી પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, તેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે. આવો વિકાસ ના થાય તો જ સારું રહેશે. આવા વિકાસ જે વિનાશના નામે અને આપણી માતૃભૂમિના ભોગે લેવાય એવા વિકાસની અમને કોઈ જરૂરત નથી. સરકાર એવું કહે છે કે ભાઈ અમે ખેડૂતો માટે સહાય આપીએ છીએ, ટ્રેક્ટરોની સહાય હોય કે પછી એની સહાય હોય. એવી સહાય આપવાના બદલે તમે જમીનો છીનવી લો તો ટ્રેક્ટરની સહાય આપીને જમીન જ અમારી પાસે નહીં હોય તો ટ્રેક્ટરનો અમે શું કરીએ? આગળ શું? અને ખેડૂતો એક આ ભારત દેશ ખેડૂત પ્રધાનનો દેશ છે અને ખેડૂત નહીં હોય તો તમે હોય ખુરશીઓ તમારી બચવાની નથી. અને ખેડૂત છે તો તમે છો અને ખેડૂતને મારશો ને એટલે તમે મરવાના જ છો ને મરવાના જ છો. અને આ રેલીનો કોઈ જવાબ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આખા ભરૂચ જિલ્લાના ખેડૂતો ભેગા થઈને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અમે કોઈના નડતા નથી, ખેડૂત કોઈને નડે નહીં અને સરકાર લોકોને નડે છે અને પોલીસને એક ભાજપનો ગુલામ બનાવી દીધો છે. ગુલામને ગુલામ અને પોલીસ ભાજપની દલાલ છે ને દલાલ છે. મારું કેવું